ગણેશ ચતુર્થીનો તહેવાર ગુજરાતમાં ખાસ કરીને રાજકોટમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। બાપાના આગમનથી માંડીને તેમના વિસર્જન સુધી શહેરમાં એક વિશેષ માહોલ છવાઈ જાય છે। આ પાવન અવસર પર ભક્તો પોતાના આરાધ્ય દેવને વિવિધ ભેટો અર્પણ કરે છે। તેના મોદકને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે કહેવાય છે કે ભગવાન ગણેશને મોદક અત્યંત પ્રિય છે। તેમાં પણ રાજકોટમાં બાપાને સોનાના વરખવાળા મોદક ધરાવવામાં આવે છે। રાજકોટમાં વર્ષોથી મીઠાઈના ધંધા સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે પહેલા જેટલો મીઠાઈનો વપરાશ નહોતો, હવે લોકો તહેવારોમાં ખાસ કરીને ક્વોલિટી અને વિવિધતા પણ વધારે ભાર મૂકે છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ કે જે સોનાના વરખના મોદક છે એ સ્પેશિયલ મમરો જે બદામ આવે ને, મમરો બદામ, સારી ક્વોલિટીની મમરો બદામ, એનામાંથી અમે બનાવી છે સ્પેશિયલ ઘીમાં, અને સોનાના વરખ ચડાવીને એની કિંમત 12,000 રૂપિયા કિલો આસપાસ હશે। જનરલી છે ને ગણેશ ચતુર્થીનો તહેવાર બહુ મોટો થઈ ગયો છે પહેલા કરતા આપણા રાજકોટમાં, એટલે એની માંગણી અને એની વિશેષતાઓ બહુ વધી ગઈ છે। એટલે અમારે ઓછામાં ઓછા 35 થી 40 જાતના આપણે મોદક બનાવીએ છીએ સ્પેશિયલી ડ્રાયફ્રૂટના, સ્પેશિયલ ગણેશ ચતુર્થી માટે। ના, તફાવત કઈ નથી, અહીંયા જે મળે તે જ ત્યાં મળે છે। ત્યાં સેમ અમારા કારીગર જ છે, એ સેમ વસ્તુ ત્યાં વપરાય છે બધી। ક્વોલિટીમાં કાંઈ પણ બાંધછોડ નહીં, એક જાતની બાંધછોડ નહીં। ભાવમાં થોડોક તફાવત થાય છે, અહીંયા થોડાક ભાવ નીચા હોય છે, ત્યાં વધારે હોય છે, ત્યાંના માર્કેટ પ્રમાણે। ના, ક્વોલિટી તો સેમ જ રહે, પણ ત્યાંનું જે મટીરિયલ જોઈએ ને, ત્યાંનું જે પરચેસ હોય એ થોડુંક હાઈ હોય, એના હિસાબે એ થોડુંક કોસ્ટલી હોય। એટલે અમારી જે પ્રોડક્ટ છે એ ફ્રૂટની આઈટમ છે। આની ઉપર પબ્લિકને અમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ અને ભરોસો હોય, છતાં એ ભરોસો નિભાવવો અને એને પૂર્ણ કરવું એ આપણી ફરજ છે, એ આપણી ફરજમાં આવે છે। એટલે કોઈ દિવસ આ કોઈ પણ વસ્તુ કાળી પીળી ઉપર કોઈ જાતના છેડછાડા ન કરવા એવી સંગત છે। હું રાજકોટ ડેરી મર્ચન્ટ એસોસિએશનનો સેક્રેટરી છું। અમારી સંસ્થાને 21 વર્ષ થયા, અમારી સ્થાપના કરી અમારા વીપી વૈષ્ણવ સાહેબ કરીને અમારા પ્રમુખ છે, મહામંત્રી છો। અમે અમારી સંસ્થા 21 વર્ષથી ચલાવીએ છીએ, અને એમાં હર 2, 3, 4 મહિને અમારી જે કંઈ મિટિંગ હોય એની અંદર અમે એ જ કહેતા હોઈએ છીએ બધાને કે આપણી ઉપર જે કંઈ પબ્લિકનો વિશ્વાસ ને ભરોસો છે કોઈ દિવસ તૂટવો ન જોઈએ। તમને ન પોસાય તો પબ્લિક એમ નથી કહેતી અમારી પાસે આટલા જ પૈસા લો, પૈસા આપે જ છે પબ્લિક। એટલે આવો અમારો સંઘર્ષ કાયમ માટે હોય છે, અને કાયમ માટે અમે બધાને આવી પ્રેરણા આપીએ છીએ રાજકોટના તમામ મીઠાઈવાળાને। અને આગળ મારા સનને બેયને બહુ ઈચ્છા હતી, એટલે કે મારે મહારાષ્ટ્રમાં જવું છે। એટલે બોમ્બેમાં આપણે 3 વર્ષથી આ પહેલી બ્રાન્ચ કરી, પછી બીજી કરી ને અત્યારે ત્રીજી કરી। 3 વર્ષમાં 3 બ્રાન્ચો કરી આપણે બોમ્બેની અંદર, અને ભગવાનની દયાથી બહુ સારો છે રિસ્પેક્ટ બોમ્બેની અંદર બી આપણો, અને અહીંયા રાજકોટમાં બી બહુ સરસ છે। એનાથી વિશેષ કાંઈ હું બીજું નહીં કહું।